નમસ્કાર. જો હું તમને એવું કહું કે તમારું અને મારું માઇન્ડ ઓલરેડી કોઈ સુપર માઇન્ડ સાથે કનેક્ટેડ છે તો વેલ યસ, એકચ્યુઅલી તમારા અને મારા ડીએનએ ઉપર અત્યારે જે વૈજ્ઞાનિકો ખૂબ જ રિસર્ચ કરી રહ્યા છે તેના વિશે તો આપણા શાસ્ત્રોમાં ઘણા વર્ષો પૂર્વે ઘણું બધું લખાઈ ચૂક્યું છે. કન્ફ્યુઝ નથી કરતી. હું વાત કરું છું ગોત્રની. હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતામાં ગોત્રનું ખૂબ જ મહત્વ રહ્યું છે. પણ ગોત્ર એટલે જાતિ નહીં, ગોત્ર એટલે કાસ્ટ નહીં, ગોત્ર એટલે તમારી અટક નહીં, પણ એક ગોત્ર કે જે કોઈ ઋષિ સાથે સંકળાયેલું છે અને એ ઋષિ એ આપણા માઇન્ડના સુપર માઇન્ડ છે. આપણે આજે પણ એમની સાથે કોઈક રીતે કનેક્ટેડ છીએ. એ ઋષિઓ જે વર્ષો પહેલા થઈ ગયા એ આજે પણ આપણા થોટ્સમાં, આપણા ઇન્સ્ટિંક્ટ્સમાં, આપણા કાર્યોમાં, આપણી કાર્ય પ્રણાલીમાં, આપણા સ્વભાવમાં, આપણા વ્યક્તિત્વમાં આજે પણ જીવિત છે. ખરેખર કહું છું. અને એને જ લઈને, આ વિષયને લઈને અમે એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છે અને ધેટ ઇઝ ડીકોડિંગ ડીએનએ. ધ નેક્સ્ટ જેન શો ઉપર અમારી પહેલી સિરીઝ આવી રહી છે, એને હરખથી વધાવી લેજો. નમસ્કાર.